આ લોકોએ તન નાડીનું કીધું, પિંગલા પિંગલા અને સુષુમ્ના એટલે સૂર્ય ચંદ્ર વચ્ચેની નાડી. એની સાઈડમાં કોઈ બે નાડી છે ખરી? અને એ શું ઉપયોગમાં આવે છે સાધકને કે નહીં? આ બાજુની સાઈડમાં બે છે, બે સાઈડ એક છે. ઈડા પિંગલા અને સુષુમ્નાનું તો તનનું આપણે સમજાણું. એની સાઈડમાં બે નાડી છે ખરી? એક આ સાઈડ છે ને એક આ સાઈડ છે. બે નથી, ઘણી નાડી. નાડી તો અનંત છે. નાડી તો અનંત નાડી જ. આપણે બે વિશે અત્યારે મારે શેના વિશે? બે ક્યાં બે વિશે? સુષુમ્ના ને ઈંગલા પિંગલા સુષુમ્ના. પણ એમને એની બાજુ એટલે આખા બોડી ની અંદર વ્યાપ્ત છે. હવે તમે આમ તમે જોવો તો બધી જ્યાં જ્યાં લોહીની નળી જાય છે એની આજુબાજુ પ્રાણની નાડી જાય છે. બરાબર. એટલે એ તો છે જ. હવે તમારે શું જાણવું છે? ઈ શું ફંક્શન કરે સાધકના જીવન? આ બે બધી નાડીઓ ખુલે તો સાધક ઓકે કહેવાય? એટલે નાડી તો બધી ખુલવી જોઈએ. નાડી તો ખુલવી જ જોઈએ ને બધી, તો જ ઉપરનો રસ્તો થાય ને. એટલે સુષુમ્નામાં કઈક વજ્રા અને ચિત્રા નાડી છે, એની અંદર જ છે. પણ આપણા માટે તો સમજ હોય એટલે ઘણું થઈ ગયું. સમજ હોય એટલે પછી એ નાડીઓ એની રીતે હાલવા માંડે. તમે પ્રેઝન્ટ મોમેન્ટ રહ્યો એટલે થર્ડ આઈ તો ખુલવા જ માંડે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ ને જ તમે સુષુમ્ના માનો. આપણી સુષુમ્ના નાડીને ખોલી નાખી. એટલે ઘણી વાર એવું લાગે મારી બુદ્ધિ પ્રમાણે, સમજ પ્રમાણે નથી વાપરવું, કે સુષુમ્નાથી એ એટલી બધી કિંમતી નથી ખરેખર અધ્યાત્મના જગતમાં. સુષુમ્નાની આમ ખરેખર બીજી ઘણી બધી નાડીઓ છે જે ખરેખર અધ્યાત્મ તરફ કિંમતી હોય. સુષુમ્ના નહીં તો આમ એવું લાગે કે પાયાનો પથ્થર છે. તો બીજી એ તો મારે તો તમારી આગળ જાણવું પડશે ને. રિયલ તમે જે ના એટલે તમે ઇન્ફોર્મેશન જો તમારી આગળ હોય તો આપણે જાણશું. મારે નથી એટલે તમારી પાસે. પણ તમે એ વાત કરો છો એ મને ખબર નથી. પાછી તમે જે કહો છો બીજી નાડીઓ એના માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એ કઈ છે તો મને નથી ખબર. ના એટલે તમને સેજ ખબર હોય તો કઈ કે તમે સાઈડમાં કહો છો, પણ કઈ હશે ખબર નહીં, મને નથી ખબર. એટલે ઓમ સુષુમ્ના મુખ્ય છે અને એની અંદર જ વધારે આગળ જવાનું છે. સુષુમ્નાની અંદર જ આગળ જવાનું છે. એટલે ભાઈ આ પ્રેઝન્ટ મોમેન્ટમાં જે આપણે અભ્યાસ કરીએ છીએ એ સુષુમ્ના નાડી તરફનો જ રસ્તો. હા, આજ્ઞા ચક્ર સીધું ખોલી નાખે. હા, ટૂંકો રસ્તો. ઓલા નીચેના ચક્રો ખોલવા જ નહીં, સીધી આપણું આજ્ઞા ચક્ર જ ખુલી જાય. રણછોડદાસ મહારાજ કહેતા હતા કે તમે નીચેના ચક્રોને જગાવો નહીં, તમે સીધા આજ્ઞા ચક્રને જગાવીને ઝડપથી વયા જાવ. આ રણછોડદાસ મહારાજ નું વાક્ય. હા, એટલે આજ્ઞા ચક્ર આ છે પ્રેઝન્ટ મોમેન્ટ. એટલે તમારે નીચેના ચક્રોને જગાવવા જ ન પડે. નીચેના ચક્રો ઓટોમેટિક જાગવા માંડે. ખાલી આજ્ઞા ચક્ર જાગે એટલે રસ્તો તો કરવો પડે આજ્ઞા ચક્ર માટેનો. એટલે ઓલું તમે યોગનો આ પ્રાણાયામ કરો ને આ પ્રાણાયામ કરો ને ક્યાં થાય એના કરતા સીધી જ વસ્તુ છે. એમ યોગમાં છે ને કરતાપણું બહુ હોય. આમાં તો તમારે સુષુમ્ના નાડી કે તમારું ધ્યાન જ નથી. તમારું ધ્યાન તો પ્રેઝન્ટ મોમેન્ટમાં, જીવનના સાયકોલોજીમાંથી ફેક્ટમાંથી ટ્રુથમાં આવવાની પ્રક્રિયા છે, અને એના દ્વારા નાડીઓ એવી રીતે ચાલવા માંડશે. ઘણી વાર પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો અભ્યાસ કરતા હો, તમે જે આજ્ઞા ચક્રનું કહો છો તો ધ્યાન સતત અહીંયા ચોટેલું રહીએ. અહીંયા ટૂંકમાં વજન જેવું લાગે ને અહીંયા ચોટેલું રહીએ, તો એ શ્વાસની બદલે અહીંયા રહીએ તો ના કોઈ વાંધો નહીં. એટલે શ્વાસ તમારું મુખ્ય રાખવાનું,
પછી શ્વાસ તમને ત્યાં લઈ જાય ને ત્યારે શ્વાસને છોડી દેવાનો, ત્યાં વહી જવાનું, એ રીતે. ઘણીવાર ઉપર ટ્રાન્સફર થતું હોય. હા, તો જ્યાં ટ્રાન્સફર થતું હોય ત્યાં વહી જવાનું. સવાલ ઓને ચોટી નહીં રહેવાનું, વહી જવાનું. આમ ખરેખર પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું છે. અને હવે તમારે માનો કે સુરતમાં ક્યાંક ઉપર જાય છે તો તમારી હાજરી તો ગમે તે રીતે ક્યાંક છે જ, બસ એટલું આપણે કરવાનું છે. આપણે ખાલી શ્વાસ પકડી રાખવાનું, એવું નહીં રાખવાનું. ના ના ના, એટલે શ્વાસ તમારો મુખ્ય વસ્તુ, પણ શ્વાસ પછી તમને કોઈક જગ્યાએ લઈ જાય ને તો હવે ઈ એમ. ધ્યાન રાખ્યું માનું આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન રાખ્યું. હા હા. હવે એટેન્શન તો ક્યાં છે એની ખબર નથી, બહાર જ છે. ક્યાં છે આપણે તો ખાલી અહીંયા એક કોઈ વિચાર કે જે કઈ બ્રેન છે બીજી કોઈ એક વસ્તુની અહીંયા ઊભી રાખી આપણે. એટેન્શન તો બહાર જ છે, એની તો ખબર જ નથી હોતી. વર્તમાન ક્ષણમાં એ ખબર નથી કે આપણે આવ્યા ખાલી એટેન્શન અહીંયા જે જગ્યાએ આપણે ધ્યાન રાખવાનું અહીંયા રાખ્યું, પણ એટેન્શનની તો ખબર નથી કે ક્યારે એ પ્રવેશ છે. કોણ પ્રવેશ છે? એટેન્શન જીત તો બહાર જ છે. એટલે જીત કેવી રીતે બહાર હોય? વિચારોમાં. એમ નહીં, તમે 1 સેકન્ડ 2 સેકન્ડ તો આવશો કે નહીં આવો? તમે એમ કહો છો હું આજ્ઞા ચક્રમાં જાઉં છું તો 1 સેકન્ડ તો આવશો કે વયા જશો? 1 સેકન્ડ નહીં આવો. આવો ને તો 1 સેકન્ડ 2 સેકન્ડ થી જ ચાલુ કરવાનું છે આપણે. તમે એમ કહો કે હું આજ્ઞા ચક્રમાં જાઉં અને છતાંય ક્યાંય ન હોઉં તો એમ ન હાલે. એટલે આજ્ઞા ચક્રમાં છો તો તમારે આજ્ઞા ચક્રમાં રહેવાનું. ચક્રોની વસ્તુ એવી છે કે તમે જ્યાં એટેન્શન રાખો ત્યાં સક્રિય થવા માંડે. પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એ તમારી યોગ્યતા પ્રમાણે લઈ જાય. ઓની અંદર તમારો સંકલ્પ હોય, તમારી પાત્રતા ન હોય અને તમે ક્યાંક વયા જાઓ એ ટાઈપ. સંકલ્પનું બળ કરે ને ચડી જાય અને અંદર શુદ્ધિકરણ ન થયું હોય એટલે એના રિએક્શનો આવે, પછી વધારે કામનાઓ ઊભી થાય. ભાઈ તમે ઓલું જે કહો છો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં કેટલી વાર રહ્યા, કેટલા સમય રહ્યા, એની આપણે નોંધ કરવાની, એની નોંધ કરવાની છે. એમાં થોડુંક આમ બને તો ઓબ્ઝર્વેશન કરવાનું. હા, એટલે એની આપણે ખબર નથી. હા, એ ખબર નથી. અચ્છા, ઈ ભાઈ બહુ કિંમતી વસ્તુ ઉપયોગ થાય છે. ખરેખર પ્રેઝન્ટ મોમેન્ટ એની નોંધ થઈ કે નહીં? હા, અચ્છા. નકર ઓમ લાગે પ્રેઝન્ટ મોમેન્ટમાં છે પણ ઓમ નથી હોતા. નથી હોતા. એ અચ્છા. પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાથી કે પ્રાણમય બોડી જાગૃત થાય કે કૃપાથી થાય? ના, પ્રાણમય બોડી તો પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ થાય. એ કૃપાનું તત્વ નથી, એ તમારા પુરુષાર્થનું પરિણામ છે. એક લેવલ લગીની પુરુષાર્થનું કામ છે. પછી એક લેવલ ઉપર વહી જાય પછી એ કબજો કરી લે, ત્યાર પછી કૃપાનું તત્વ. પણ એક લેવલ લગીને તમારે ઉપર ચડવું પડે, એ ટાઈપની વાત. એકવાર આમ એક બુદ્ધિથી સમજાણી છે તમારી એક વસ્તુ. કાલે આપણે નારાયણભાઈના ઘરે ભાઈના ઘરે વાત થતી હતી, એક વસ્તુ પરફેક્ટ સમજાણી છે. પણ હવે શું ઘટે છે કે ભાઈ આ દ્રશ્ય છે એ તરફ તમારું એટેન્શન જ્યાં સુધી હશે એને જ્યાં સુધી તમે જોયા રાખશો તો જે જોનાર છે એ તરફ તો કોઈ દિવસ તો દર્શનની ભૂમિકા તો કોઈ દી બનશે જ નહીં ને. તો જે કાંઈ અનુભવ થાય છે એની ભૂમિકા બનશે આપણી અંદર. દર્શનની ભૂમિકા તો શક્ય જ નથી ને. એટલે એ ત્યારે શું ઘટે છે એ ખબર નથી પડતી. ના, એટલે દર્શનની ભૂમિકા તોય બનશે. માનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો તો દ્રશ્યની ભૂમિકા તો બનશે, નહીં બને એવું નહીં. પણ તમે ભૂલી જશો કે એ દ્રશ્ય, માનો કે દર્શનની ભૂમિકા બની પણ તમને ખબર નથી કે આપણે ઓને મળવા ઓને જવાનું છે, એ ભૂલી જવાના. કારણ કે વિચાર દેખાય છે, મને બધું દેખાય છે, ત્યાં એટલા બધા પ્રભાવમાં આવી જાય કે આપણે ઘણું ઘણું કામ કરી લીધું છે એટલે ત્યાં રસ્તો અટકી જાય. ભાઈ શરૂઆતના સ્ટેજમાં જ્યારે આપણે
શ્વાસ ઉપર જોવાનો પ્રયોગ કરતો હોય ત્યારે આપણે આ જે મગજમાં હોય છે કે આપણે જોનારને જોવાનું છે ને ખરેખર એ ડિસ્ટર્બન્સ આવતો હોય ના 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 એ વસ્તુ કરવાની જ નથી. જોનારને તો જોવાનું જ નથી. પહેલા તો એટલી વાત યાદ રાખો, જોનારને તો અડવાનોય નથી શરૂઆતના સ્તર ઉપર. તમારે ખોવાઈ જવાનું છે શ્વાસની અંદર. શ્વાસ અને તમે બે એક થઈ જાવ જોઈએ. એટલે તમે ખાલી જોતા જ રહેશો તો કઈ નહીં થાય. જેમ આપણું સુવાનું અને જાગવાનું કેમ આપણા વ્યવહારના જગતમાં થાય છે, જાગવાનું ને સુવાનું કેમ થાય છે? વિચારને જોવા એ જાગવું છે, અને શ્વાસની હારે કે બીજા હારે એકાકાર થઈ જવું એ સુવાનું છે. સુવાનું એટલે સમાધિ છે, શાંત અવસ્થા છે, એ ટાઈપની વસ્તુ. એટલે શરૂઆતમાં તમે પ્રશ્ન ન કરતા કે હું કોણ છું, તો પછી બનાવટ જ થશે. એની રીતે આવવા દેવાનો પ્રશ્ન એમ કરવાની જરૂર નથી. અત્યારે તમે જે આત્મા તમારે શું કહેવાય, હું કોણ છું એ પ્રશ્ન પૂછાય એ પહેલા અંતઃકરણ નિષ્કામ થવું જોઈએ. એટલે નિષ્કામનો અર્થ એમ છે કે બીજા માટે જીવતું થઈ જાય, અને સુરતાને હાથમાં રાખવાની. એ બે પ્રક્રિયા તમારો પુરુષાર્થ છે. આ બે પ્રક્રિયા છે એ તમારો પુરુષાર્થ છે. તમે કરી શકો. એક અંતઃકરણ જે સ્વાર્થી છે એને બધા માટે ભાવ, બધાના માટે સ્વાર્થનું કેન્દ્ર છોડીને બીજા માટે ઉપયોગમાં લેવાનો, અને એક સુરતાને સતત રીતે સાયધા રાખવાની. આ બે વસ્તુ કરવાની. બાકીની વસ્તુ એની મેળે આવશે. એના માટે કંઈ પ્રસાદ કરવાનો. ખોવાઈ જવાની વાત કરી શ્વાસની અંદર, વયા ગયા શ્વાસની અંદર. બીજી એકેય વસ્તુ ઉપર આપણે ધ્યાન ના દીધું, વિચારો છે, આ છે, જે કંઈ છે. પછી ઓચિંતાની કોઈ એવું બને છે બહારના જગતની અંદર, એટલે શ્રવણમાં, ખાસ કરીને કાનની અંદર, તો એક અંદર ફ્લેશ થાય છે. તો એ ત્યારે શું, એટલે શું ફ્લેશ થાય? એમાં ઝબકારો કોઈ થાય ને પછી પાછું પૂરું. એટલે પ્રકાશનો ઝબકારો શેનો ઝબકારો? હા, એક ફ્લેશ એવું થાય, આમ ખોવાઈ જાય આપણે. હા, આમ તો તમે કહેજો શ્વાસમાં ખોવાઈ જાવ એટલે આપણે ખોવાઈ જાય શરૂઆતમાં. ધ્યાન ઓલું અવેરનેસ કે એવું કંઈ વિચાર્યું નહીં, ખોવાતા ગયા. ઓચિંતાનો કોઈ અવાજ આવે, હોર્નનો અવાજ આવે, બીજો આવે, કાંઈ કોઈ નાનું મોટું એવું ક્યારેક એવી ઘટના બને છે ત્યારે ઓચિંતાની એક ફ્લેશ થાય. એ ફ્લેશ નથી થતો. એ શું હોય? એ શાંત અવસ્થાની અંદર એ અવાજ છે ને, જાણે કે આપણી બહારનો અવાજ હોય એ મારી અંદર થયો હોય એવું લાગે. બહારનો અવાજ મારી અંદર થયો હોય એટલે એ તો એની રીતે જ છે. એ તો તમે શાંત અવસ્થા થઈ ગઈ છે એટલે બહારનો અંદર તમારી અંદર ઉઠો હોય ને એવો લાગે તમને. એ ટાઈપની વસ્તુ છે. આમ ઝબકી જતા હોય કદાચ. હા, ના એટલે ઈ તો નેચરલ વસ્તુ છે. એ તો હાવ નેચરલ જ વસ્તુ છે ને. તમે શાંત થઈ ગયા છો, હવે કોઈ પણ અવાજ બહાર નહીં થશે ને, એ તમારી અંદર જ આવશે. લાગશે તમને તમારી અંદર, અને તમે આમ ઝબકી જાઓ, ચમકી જાઓ, એ ટાઈપની વસ્તુ. પણ આપણે પાછું શ્વાસમાં હાઈલું આવવાનું. હા. ના એટલે ઈ એમ બતાવે છે કે તમે શાંત હતા એટલે બહારનું પ્રતિબિંબ તમારી અંદર જ કેમ હોય એવી રીતે પડ્યું એમ. અને એની અંદર પછી સુઈ નહીં જવાનું. આની અંદર પેલું જ વિઘ્ન છે એ સપનું અને સુસુપ્તિ બે છે વિઘ્ન. પેલું સપનું આવે, પછી સુસુપ્તિ અવસ્થા ચાલુ થાય. આ બે વસ્તુને પાર કરવાની છે. અહીંયા વ્હીલની જરૂર પડે ને, આપણે વ્હીલની જરૂર પડે. વ્હીલની એટલે ઓબ્ઝર્વેશનની જરૂર પડે. તમને સપના ઇરિલિવન્ટ દ્રશ્યો ચાલુ થઈ જાય, ઇરિલિવન્ટ દ્રશ્યો ચાલુ થઈ જાય, ઇરિલિવન્ટ વાતો કંઈક ચાલુ થઈ જાય, એ ટાઈપની વસ્તુ હોય. તો એટલે તમે સભાન થાવ એટલે તૂટી જાય. અને તમારો શુદ્ધ સત્વગુણ જયારે આવશે ત્યારે જે પ્રમાદની, જે તમસની સુસુપ્તિની અવસ્થા છે ને, એના બદલે જાગૃતિ આવશે. એ ટાઈપ ત્યારે આપણે આ જે તમારાનો અવાજ આવ્યા રાખે છે કાયમ માટે ગમે તો એનો આપણે ઉપયોગ કરી શકે ને. અત્યારે બેઠા છીએ તો એક અવાજ આવે છે, માની લો જેવી મને નીંદર આવવાનું ચાલુ થયું કે સપના કાંઈ આવવાનું ચાલુ થયું, તો હું આ જે અવાજ આવે છે એના ઉપર ફોકસ કરી શકાય. ફોકસ કરી શકાય ને. હવે ફોકસ તમે કરો તો ફોકસ કરો, બરાબર છે, શું કામ કરો ના.
એટલે તમે પ્રશ્ન કરો, ફોકસ કરી દીધો હાલો, અને એ અવાજની હારે રહી ગયા, શું કોઈ કરું છું? વસ્તુ ધૈડી ના જાય એના માટે કે આ આપણે નિંદ્રા આવી જાય, ચિત્રો આવી જાય, સપનામાં ડે ડ્રીમિંગમાં વયા જાય આપણે જોતા એ તો જોતા. આમાંય તમને થશે. એટલે આની અંદર આવશે પાછું, એવું કઈ નથી વાન છે. હા. તમે જેવું આની અંદર કોન્સન્ટ્રેશન કરશો એટલે એ તો સુસુપ્તિ આવશે, બીજી જગ્યાએ. સપના આવશે. એ તો એની એ તો તમારી અંદર જે પડેલું છે એ તો બહાર નીકળવાનું જ ને, બરાબર. એ તો થવાનું જ છે. પણ ના, એટલે પ્રશ્ન એ હતો કે તમે માનો કે તમે માનો કે આ તમરાના અવાજ ઉપર તમે એકાકાર થઈ ગયા, હવે કરશો શું તમરાના અવાજને એકાકાર કરીને કરશો શું તમે એમ? હવે જયારે આ બાજુ વ્યવહારના જગતની અંદર તમારું અપમાન થશે, તમને કઈ ગમે ને એવું કરશે એટલે ઇરિટેશન આવશે, અને અહીંયા તમરાનો અવાજ સાંભળો છો તો શું થયું? તમરાના અવાજે કઈ કર્યું તો નહીં. જે મારો અહંકાર છે, મારો આગ્રહ છે, મારી માન્યતા, એને તો કઈ હલબલાવી નહીં. એટલે આવા તમરાના અવાજ જયારે તમારી અગર હેતુ વગર તમરાના અવાજ સાંભળો છો ને તો એનો કોઈ અર્થ નથી. એટલે તમે જે અત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ શેના માટે કરો છો એ તમને ખબર હોય. મને હું તમરાનો અવાજ સાંભળું છું તો શેના માટે સાંભળું છું? કે મને મારી અંદર જે રિએક્શનો આવે છે એના ઉપર કામ કરવા માટે તો કરું છું, અને એ ત્યાં કામ નહીં આવે એટલે તમારી અંદર વેલ્યુ બદલાવી જોઈએ. અહંકારની વેલ્યુ હોય, તમે તમરા હું ગમે એવા કલાકોના કલાકો તમે આ કરી નાખો ને તમારી અગર વેલ્યુ તો અહંકારની છે, આગ્રહની છે, માન્યતાની, તો નેગેટિવિટી આવશે બધી. આ પ્રશ્ન બહુ તમે સાધના કરો છો એ નહીં, સાધનામાં તમારો હેતુ શું છે? સાધનાની અંદર સમાધિ લાગી જાય છે. કહું છું, સમાધિ લાગ્યા પછી એ રાગ દ્વેષ તો એમને એમ રહે છે, કઈ થતું નથી. આ કોઈ તમે બળ કરીને તમે સમાધિ લગીને પહોંચી જાઓ, ચિત્તવૃત્તિનો ફરજિયાત નિરોધ કરીને તમે પહોંચી જાઓ તો પણ એના દ્વારા કઈ ફાયદો નથી. રાગ દ્વેષ ઉપર કામ કરું છું તો ખબર જ નથી. મારે તો આ બધી સમાધિનો ઉપયોગ એ અહંકાર માટે કરવો છે, બધી વસ્તુનો મારા સ્વાર્થ માટે જ કરવો છે ઉપયોગ. હવે હું મને સમાધિ લાગે છે એટલે તમે બધા મને માન આપો. હવે એ સમાધિ દ્વારા મારે પૈસા મેળવવા છે, સમાધિ દ્વારા મારે ગુરુ થવું છે, તો હવે આ બધી વસ્તુ તો એમને એમ ચાલે છે. મને મારો શિષ્ય ખડી જાય તો મને પ્રોબ્લેમ થાય છે, તો આ સમાધિનો ઉપયોગ તમે આમાં કર્યો ને, કેમાં કર્યો? મારો એ કોઈ શિષ્ય કડવો ન જોઈએ, મારી પૈસાની આવક જાવી ન જોઈએ, મારો આશ્રમ મોટો થઈ જવો જોઈએ, એ બધી વસ્તુ તો ચાલુ. અને અંદરની કેવોટિક સ્થિતિ એ ચાલુ હોય, રાગ દ્વેષની, ભયની. સાચી વાત કરું છું એમ કે હું ખોટી વાત નથી કરતા. રાતે હું સૂતો હતો ને ત્યારે મને એવું લાગતું હતું, જે તમે કહેજો આ તમે જે હમણાં વેલ્યુની વાત થઈ હતી, આપણે વેલ્યુ આને આપી તો ના, વેલ્યુ તો બદલતી નથી. આગ્રહની, માન્યતાની, અહંકારની વેલ્યુ તો રહે છે. તો હવે ઈ વેલ્યુ બદલાયો વગર તો આધ્યાત્મ શરૂ નથી થવાનું. પ્રેમની, શાંતિની, આનંદની જ્યાં લગીન તમને વેલ્યુ નહીં થાય ત્યાં લગીન તો કામ નહીં થાય. એટલે ભાઈ ખરેખર આપણે બદલાવું હોય તો ઓન ધ સ્પોટ બદલાઈ શકે છે કે નહીં? જો આપણે એમ બાજુ ધ્યાન દઈને ઈચ્છીએ તો. એટલે શું, કેવી રીતે? આપણી આગ્રહ કે માન્યતા આપણે જે આપણા ફોલ્ટ ઉપર સુધારો કરવો હોય, હા, તો આમ આપણી ખરેખર સંકલ્પને આપણું ઈચ્છા હોય તો થઈ શકે. થઈ શકે બદલી શકે. પણ ઓલી જનરલ એવું છે કે સાધનાનો પટ્ટો એક બાજુ છે, એટલે હું આંખ વીચી જાઉં, ફલાણું કરું, ઢીકણું કરું, એક પટ્ટો છે. અને અહંકારનું રક્ષણ એ પાછું બીજી પલ્લોમાં મારે મારા અહંકારનું રક્ષણ કરવાનું છે. હવે આ બે પાટા અલગ અલગ જ છે. હવે આને ક્યાંય મેળ ખાતો નથી. એટલે ભાઈ એનો મતલબ એમ નહીં ખરેખર આપણે એ બાજુ જવા માંગતા જ હા, એકવાર તો થઈ જ છે. આ થાય ને. બરાબર છે આમાં કઈ. હા, બરાબર.
માનો કે તમે ગમે એટલું ધ્યાન કરો, તમે કોઈ એકાંતમાં તમે માનો કે વાં જવાઈ જાઓ છો, વાડીએ વયા જાઓ છો, ગમીએ જાઓ છો, તમારી વેલ્યુ અહંકારની, આગ્રહની, માન્યતાની, માનની, મોટાઈની આ જગ્યા છે. તો હવે તમે ગમે એટલી સાધના કરશો તો શું થશે? તમે જ કહો. વેલ્યુ તો બદલાતી નથી ને, બદલે નથી. તો પછી આ તો તમે તમારી નજરમાં ઊંચા ચડી જાઓ એટલા માટે ધ્યાન કરો છો, એટલા માટે તમે એકાંતમાં જાઓ છો, પણ એમાં ટ્રાન્સફોર્મેશન તો થવાનું જ નથી.